મારો સમય છે ને ઊંધો હાલે. વાગી ગયા છે 12:45. જોડ પણ નાખી દઈએ. ત્યાં જમવાનું નથી. તમારે થયા ભાઈ આવું સવારમાં જો હું થયું કહું બતાવું તમને હું થયું નહીં. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. પાણી ટાંકામાં પૂરું થઈ ગયું છે અને હું ઉઠ્યો તો પાણી નથી. હવે અડધી કલાક ધારવાનું. ટાંકો ભરવો જોઈએ, મોટર ચાલુ કરવી જોઈએ. અહીંયા છે મોટર. એટલે રૂમ રાખીને રહેતા હોય ને એને આવું હવે ખબર છે આવું થતું હોય. જો તમારે પણ આવું ક્યારેક થયું હોય ને તો કમેન્ટ કરી દીજો. 5 minutes later. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આપણે થઈ ગયા છે રેડી સવારમાં અને સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હવે પી નાખશું મસ્ત મજાની સવારમાં ચા, કેમ કે નાસ્તો આજે કરવો નથી. નાસ્તાની ઈચ્છા છે નહીં, કેમ કે બપોર થવા આવ્યા છે તો સીધું હવે જમવાનું જ થશે. તો ઘણા ટાઈમથી છે ને આ ધોયું નથી એટલે આપણે છે ને આજે આને ધોવા દેવા જવાનું છે. કેમ કે હું તો હાથે છે ને કપડાં ધોતો નથી ઘણા ટાઈમ થઈ ગયા. બહુ જાજા વર્ષથી, મતલબ છેલ્લા 2-3 વર્ષથી છે ને હું કપડાં નથી ધોતો. ધોવા નાખવા જ આવશું. ને એના ભેગું છે ને એક આ જોડ પણ નાખી દઈએ. એટલે આ એટલી વસ્તુ છે ને ધોવા નાખી દઉં. તો ભાઈ આપણે થઈ ગયા છે તૈયાર અને ક્યાં જવાનું છે ખબર? કંપનીએ જ જવાનું છે ભાઈ, બીજે ક્યાં જવું? ત્યાં તો જવું પડે ને. એટલે વાગી ગયા છે 12:45. તો જમીને સીધો નીકળી જાવ હવે કંપનીએ. આજે છે ને ભાઈ સવારનો મારો ટાઈમ છે ને ઊંધો હાલે છે, કેમ કે જ્યાં જમવા જાઉં છું ને તો ત્યાં જમવાનું નથી એટલે બીજી ક્યાંક ગોતવું જો. તો ભાઈ આપણને એક હોટલ પડી ગઈ છે, અત્યારે આવ્યો છું જમવા. તો જમવામાં છે આપણે વટાણા બટાટા શાક, રોટલી અને ડુંગળી. ચાલો ભાઈ જમી લઉં તો બસનો આવવાનો ટાઈમ થઈ જાય પછી નીકળી જાઉં. તો ભાઈ સફળતાપૂર્વક આપણી એન્ટ્રી થઈ ગઈ છે કંપનીમાં. તો હવે કામ કરી લઈએ, બરાબર ને? મળીએ સાંજે. તો ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે, ડ્યુટી ખતમ થઈ ગઈ છે આપણે. હવે જવાનું સીધું રૂમે. પણ આજે પણ છે ને બસનું વેટ નથી કરવાનું, કેમ કે ભાઈબંધ આજે આવ્યો છે ને તો ગાડી લઈને આવ્યો છે. તો એ કે આપણે બે વયા જાય. તો એ અત્યારે ગાડી કાઢે છે. મેં તમને કીધું નહોતું કે આજે મારો સમય છે ને આ ઊંધો હાલે છે, કેમ કે જો જર્સી પર ભૂલી ગયો અને એમાં મોકે પાછું આજે ગાડીમાં જવાનું. તો ભાઈ પૂગી ગયો છે અત્યારે રૂમે. કાલની વારે આજે કંઈ જમવાનું ગોતવું પડ્યું નથી, કેમ કે આજે ભાઈબંધ ગાડી લઈને મૂકી ગયો ને એટલે જે હોટલ હતી ને એ આજે ખુલ્લી હતી ને એટલે જમવાનું મળી ગયું, વાંધો નથી. તો વાગ્યા છે 12 સાંજના અને હું નાઈને થઈ ગયો છે કમ્પ્લીટ. પણ હજી એક વાત યાદ આવી ગઈ, કેમ કે મેં કીધું ને સવારનું કે મારો સમય છે ને ઊંધો હાલે છે. સવારે એક તો પાણીનો ટાંકો ખાલી હતો, બીજું ચા જ્યાં પીવું ને કાંઈ નહીં ત્યાં પીવા ગયો ને તો ત્યાં ચાની દુકાન બંધ હતી આજે. પાછો જમવા ગયો તો ત્યાં જમવાનું બંધ હતું, બરાબર. અને પછી ચોથું આજે જર્સી ભૂલાઈ ગઈ હતી અને એમાંય પાછું ગાડીમાં આવવાનું થયું હતું. એટલે થતું હોય કંઈ. તો આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તો
જો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.